અને સવારની સાથે આ વાત કે રૂપિયાની આંધળી લાઈનમાં ખ્યાતિ હોસ્પિટલનું એક મોટું ધુપ્પલ સામે આવ્યું છે। ખ્યાતિ હોસ્પિટલમાં મોતના ખેલનો પર્દાફાશ। હોસ્પિટલની સામે પરિવારજનોએ સૌથી મોટો અને સૌથી આંચકાજનક આરોપ લગાવ્યો છે। પરિવારજનો દ્વારા કહેવામાં આવ્યું કે હૃદયની કોઈ તકલીફ જ નહોતી અને તેમ છતાંય સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યું। ખ્યાતિ હોસ્પિટલ અમને કોઈ જ જાણ આ હોસ્પિટલ દ્વારા નથી કરવામાં આવી અને અમારા દીકરાનું ઓપરેશન કર્યું તેમ છતાં કોઈ જાણ નથી કરવામાં આવી, પરિવારજન દ્વારા કહેવામાં આવ્યું। હોસ્પિટલના સંચાલકોની સામે કડકમાં કડક કાર્યવાહીની પરિવારની માંગ છે। એ બાબો મરી ગયો ને એમાં જેટલો દીકરો થાય અને એની કાકી શું મોટી હતી, કોઈ તકલીફ નથી એને, કોઈ એ હાજો નહીં મોદો નહીં। 5 કિલો સાયકલ લઈને તો નોકરી જાય છે, આવે છે, ઘેર ખેતીવાડી કર્યા કરતો હોય છે, કશું કોઈ હાજો મોદો કશું પણ કેવી રીતના ગયો એ કોઈને ખબર નથી, કહેવાય રહ્યો નહીં ઘેર કે આવી રીતના ગયો એમ। એવું કશું કીધું આગલા દાડે લેવા આવ્યો એટલું જ ખબર છે કે લેવા આવ્યા છે તો કે ત્યાં નહીં લેવા આવ્યા લસગરી લઈને લેવા આવ્યા। ના કોઈ તકલીફ નહીં, કોઈ તકલીફ નથી એને ના। હા તો એમ છતાં એને ઓપરેશન કર્યું અને જાણ જ નથી કરી એના ઘરે ભાઈ ભાભી ને કે ભત્રીજાને છોડીને કોઈને જાણ્યા તો મરી ગયા। તાર બેબી ઉપર ફોન આવ્યો તાર ખબર પડી। કેમ્પમાં 12 પોસ્ટરો લગાવ્યા હતા, બોર્ડ લગાવેલો હતો કે મને ભેગો થઈને સાથે એ જો પછી કોઈ જવાબ જ મળ્યો નહીં મને। આજે હોસ્પિટલ લેવા આવ્યા હતા કોઈ જાણ કરી હતી? ના, ખ્યાતિ હોસ્પિટલમાં કેસે લઈ ગયા એવી ફોન આવ્યો ત્યારે ખબર પડી। કોઈ બીમારી નથી, બિલકુલ નહીં। 5 કિલોમીટર સાયકલ લઈને દરરોજ ફરતો હતો અને નોકરી કરતો હતો। કોઈ રોગ વોગ કશું જ નતું, કઈ ક્યાં કઈ નહીં। ના કોઈ બીમારી નથી, પણ તો જો કઈ રીતે તો જોઈએ જ ખબર અમને નહીં। શું માંગ હવે તમારી, શું અપેક્ષા? અમને ન્યાય મળવો જોઈએ સાહેબ, બીજી તમારી શું માંગો આવ્યા? હા હોસ્પિટલ ઉપર કાર્યવાહી કરવી જ જોઈએ ને। અમારો 40 વર્ષનો જતો રહ્યો પછી કઈ તો કરવું જ પડશે ને।